ઈ આને કવિરાજને ગઢવીને ખબર પડી ભાવનગર જઈને આવું કર્યું. બોલો કે કાલ ગઢ નહીં હોય બાકી આરામ કરો, ગઢ પડવે રહ્યો. બોલો એમાં અમારું હું લ્યો. પણ અમુક અમારે જોવાય નહીં આડાવડું થતું હોય એટલે આ કહેવાનો અર્થ એટલો જ છે ખાલી. એટલે ગધેડો દ્રાક્ષ ખાતો હતો તો કવિરાજને કીધું. કવિરાજ રોવા માંડ્યો, ધ્રુવ કે કવિરાજને કોકે કીધું કવિરાજ કાં રોવો ગઢવી? તો કે આમ તો જો ગજબ થઈ ગયું. કાંઈ કે ગધેડો તો જો દ્રાક્ષના લોસકા ઉલાળે. એ કે બગીચો તમારો છે? કે ના રે ના, હું ત્યાં નહીં રહ્યો. તો ગધેડો તમારો છે? તો કદાચ ઠપકો કોક દે એટલે. તો ના, ગધેડો મારો નથી. કે તો તમારે હું આખો ઉજળ કરી નાખે? તો એવું નથી. દેખ પરાઈ બાગ મેં દ્રાક્ષ તોરી ખર ખાત. ખર એટલે ગધેડો. અપનો કુશ બિગડત નહીં પણ હસેહો ન જાય. આ ગધેડા દ્રાક્ષના લુમખા ઉલાળે એ ન હોય, એ ઉકરડા ફોળે, એ સહન નથી થતું એટલે કઈ છે. અમુક જોવાય નહીં. ક્યાંક વંદે માતરમનું ગીત ચાલે, ક્યાંક માતાના મૂળ બેટા ઉખાડે. દગાબાજ ખોટી દાદો, દગાબાજ ખોટી થરી રાજદારી. હવે એક તારો ભરુહો મુરારી. જુઓ પ્રજાને કેવી ઉલ્લુ બનાવી, વેચ્યા બોર એણે તરબૂચ બતાવી અને નચાવી રહ્યા માકડાને મદારી. હવે એક તારો ભરુહો મુરારી. આજ હા કહે છે કાલ ના કહે છે, ધડે જીભડી કોઈની ક્યાં રહે છે. ગયા વચનને ટેક ઊંચાળા ઉપાડી. હવે એક તારો ભરુહો મુરારી. અરે અહીંયા દર્શનના દામ દેવા પડે છે, છતાં ધર્મના ધામ કેવા પડે છે. એમાં નહીં કોઈ દેવ નહીં પૂંજારી. હવે એક તારો ભરુહો મુરારી. ક્યાંક પૈસાવાળા હાવ પાસે બેઠા અને શ્રદ્ધાળુ હાવ છેટા જ બેઠા. આવી થશે ધરણી ધરે નહોતી ધારી. હવે એક તારો ભરુહો મુરારી. અહીં ભક્તોમાં પણ હરીફાઈ બોલે, હોય કપટવાળા ઈ જ દ્વાર ખોલે. કુડી કમાણી આરતીઓ ઉતારી. હવે એક તારો ભરુહો મુરારી. અહીં હંસના વેશ બગલાઈ બેઠા અને સિંહના વેશ લઈ શાળ બેઠા. ક્યાંક ઓઠી સંતની ખાલ બેઠા શિકારી. હવે એક તારો ભરુહો મુરારી. અહીંયા સિંહણ સંતાન વીણ જુરે રાખે અને ઓલી ભૂનડી ભૂનડા જીણે રાખે. થાતી મારા દેશને બેય બાજુ ખુવારી. હવે એક તારો ભરુહો મુરારી. માતા આદનમાં કુમળા બાળ મારે, ખુદ નાવિક બુડાડે પછી કોણ તારે. એને લાગે હેર માટી તણો ભાર ભારી. હવે એક તારો ભરુહો મુરારી. એટલે મુરારીને કહે હે મુરલીધર, હે માં ભગવતી, હે લીરબા, હે પીઠળ, આમાં અમારે જીવવું છે અમારા દેશને. હું ઘણા પ્રોગ્રામમાં કહું ક્યાં સુધી આપણે વિકાસને લઈ જઈશું. બીજી ચોખવટ કરી દો. વિકાસ અંદરનો થવો જોઈએ, દેશનોય થવો જોઈએ જેટલું. અને આ કોઈ ભલામણ નથી પાછી, એ તમને કહી દઉં. બધાની મારી તમારી ફરજ આવે. પણ આ તો બધું બોલાય અટાણે બધાને હારે બોલવું પડે એમ છે. એટલે બધાએ બોલે તો આપણો શું વાંક. એટલે કહું છું કે વિજ્ઞાન ગમે એટલું આગળ ભણવું આ તે એ બધું બહુ જરૂરી છે. એવું નથી, બધાની હારે જ રહેવું જોઈએ. પણ વિજ્ઞાન દુનિયાનું ક્યાંય એમ કહેતું હોય, કોઈ લેખ એવા અંગ્રેજોના હોય કે તમારી સંસ્કૃતિ મૂકી દો વિજ્ઞાન અપનાવો તમે આગળ વધશો, એવું કંઈ લખેલું હોય બતાવજો. એટલે અમે આ બધું બંધ કરી દઈએ. ભજન ગાવાનું બંધ, સાહિત્યનું બંધ. કારણ કે બધાય વૈજ્ઞાનિકો અંગ્રેજો જે છે ને એની સંસ્કૃતિને પાળી છે પહેલેથી છે, એ હારે રાખી અને પછી કરે છે. ને આપણે એમને ડોટું દીધું છે એટલે અવળાવીએ. એટલા માટે આ કાર્યક્રમ આ વાત કરવાનું કારણ કે આ ભજનનો પ્રોગ્રામનો શું જરૂરી એમ. અત્યારના જમાનામાં ઘણા 21મી સદી આ પ્રોગ્રામો સાહિત્ય અને ભજન કાયમ નક્કી બધા આટલી સંખ્યામાં બેસે તો જરૂરી શું એ જવાબ પણ પૂછે છે. એટલા માટે હું આ વાત કરું, એમને નથી કહેતો. અને એના કેટલા નુકસાન થયા છે એ હું ઘણા છેલ્લા પ્રોગ્રામમાં ચોખવટ કરું. અને આજે યાદ આવ્યું એટલે કહી દઉં. ન ભૂલતો હું તો પહેલી વખત મેં કીધેલી વાત, પણ છતાં હું એની મને યાદ થઈ એટલા માટે હું કહી દઉં. એક વાત, હું રાણા પ્રતાપની સિરિયલ જોતો હતો, તમને સંક્ષિપ્તમાં કહી દઉં. અને એમાં મહારાણા પ્રતાપનું જે પાત્ર છે એમની માં જયવંતાબાઈને પૂછે છે કે માં પન્નાદાઈ નામનું પાત્ર કોણ છે? પન્નાદાઈ કોણ છે? પન્નાદાઈએ ઉદયસિંહને બચાવવા માટે થઈને પોતાનો દીકરો કપવી નાખેલો, આડો આપી દીધો દુશ્મનને. એટલે પ્રતાપ પૂછે છે એની માને પન્નાદાઈ કોણ છે? એટલે હું સિરિયલ જોતો હતો એમાં એ વાત આવી. એટલે જયવંતાબાઈ પ્રતાપના માં એમણે કીધું કે બેટા પન્નાદાઈ એવું પાત્ર છે કે આખા હિન્દુસ્તાનમાં નહીં, ભારતમાં નહીં, આર્યવ્રતમાં નહીં, પણ વર્લ્ડમાં કોઈ ઘટના નથી બની એવી ઘટના પન્નાદાઈએ બનાવી છે. તારા બાપ ઉદયસિંહને બચાવવા માટે પોતાનો દીકરો આડો આપી દીધો. દુશ્મનને કીધું કે આ જે હૂતો છે ને એ દુશ્મનનો દીકરો છે અને આ મારો છે. ઉદયસિંહને તેડ લીધો, તારા બાપને બચાવીને એનો દીકરો છે એ કાપી નાખ્યો. આવી ઘટના ના તો કોઈ દી હિન્દુસ્તાનમાં નહીં પણ વર્લ્ડમાં બની છે, ના તો કોઈ દી બનવાની છે. આવું સિરિયલમાં એ બાઈ બોલી જે જયવંતાબાઈનું પાત્ર ભજવતા હતા. બહુ સારું પાત્ર ભજ્યું, પણ આવું બોલ્યા. મને આયા ઘા લાગ્યો. ઘા લાગવાનું કારણ એક જ છે કે પન્નાદાઈને 100 સલામું છે. પન્નાદાઈએ ઉદયસિંહને ન બચાવો તો આપણને પ્રતાપ ન મળે. એને 100 સલામું. પણ પન્નાદાઈએ ઉદયસિંહને બચાવવા પોતાનો દીકરો આપ્યો એની પહેલા 350 વર્ષ દેવાજ બોદરે ઉગાને આપી દીધો તો હોરઠની લાજ બચાવવા માટે. પણ એને ખબર નહીં હોય તઈ ને. તો આમાં વાંક કોનો? સિરિયલ વાળાનો, બનાવવા વાળાનો, સિરિયલ ટીવી વાળાનો, કે કલાકાર જે એક્ટ્રેસ હતા એનો વાંક? એનો કોઈનો નથી, મારો ને તમારો હોય છે. આપણે આપણી વાર્તાઓ, આપણા ભજન, આપણી સંસ્કૃતિ એક બાજુ મૂકીને ક્યાંક સનેડા સાંભળવા બળકી ગયા છે ને એટલે આપણું બુરાઈ ગયું હોય છે. નકર આપણી ધરતી તો હજી બહુ વાંધો નથી. પણ છતાંય પહેલેથી આ ચોખવટો કરું છું.
કે આ બધું આ નકર તો પૂછે ને કે તમે રૂપિયાના ઢગલા કરો ના બધાય આવે ને તમે આખી રાત ઉજાગરા કરીને બેસો. આ 21મી સદી વિજ્ઞાનનો દેશ છે તો શું કામે આ કેટલું જરૂરી છે એટલા માટે આ ચોખવટું. અને હિન્દુસ્તાન ક્યાં હું તો આ બધું મૂકી દીધું આપણે સૌરાષ્ટ્રમાં તો હજી ઘણું સારું છે, બાકી મૂકી દીધું તો ક્યાં વિકાસ પીગો એ તમને ચોખવટ કરી દો. એક દિવસ માથા પડી ગયા પછી લડતા હતા. એક એક જ્ઞાતિના મેરનો દાખલો મારા પાસે છે. મેર હુદીનો નથી, ભંગિયા હુદીનો દાખલો મારી પાસે છે. જે છે એ છે સાહેબ. અમને તો એ ભંગીઓ ઢોલી જે કાનિયો ઝાંપડો લડ્યો છે ને એને અમે ચાંપરાજ વાળાની હારો હાર ને પ્રતાપની હારો હાર બિરદાવ્યા છે. કોઈ દી ઊંચ નીચ હોય નહીં સાહેબ. ઊંચી જ્ઞાતિ કોણ? ઊંચું જીવન સારું, ઊંચું એટલે સંસ્કૃતિ સાત્વિક જીવન જીવે એ ઊંચી જ્ઞાતિ. સવારમાં ઉઠીને 3 કોથળી પીને પાછો હોઈ જાય નીચી જ્ઞાતિ. જ્ઞાતિ સાથે કાંઈ લેવા દેવા છે જ નહીં. એટલા માટે હું આ ચોખવટ કરું છું. હા, બાકી જે છે એ છે એટલે જ્ઞાતિ સાથે કોઈ લેવા દેવા નથી. પણ આ બધું જે આપણે કરવું પડે છે તો આમાં વાંક કોનો? હવે મેં એક તમને આહિરનો દાખલો આપ્યો. હજી તો એક જ આવી એક જ્ઞાતિની આવી વાતો છે. હવે કાઠી દરબારું પણ હોય છે ઘણી જગ્યાએ. એક વાત હું કરું, આપો દાનો થઈ ગયા ચલાળામાં. હવે ભગવાન રામ રાઘવેન્દ્ર સરકાર છે, હનુમાન જયંતિની મને ફરમાય છે એટલે હું હનુમાન ચાલીસા પણ લેવાનો છું. પણ રામ છે, આપણો બાપ છે. પણ રામે સબરીના બોર ખાધા એ આખા વિશ્વને ખબર છે. આપ જાણો છો રામે સબરીના બોર હેઠા ખાઈ ગયા. રામને હજારો વંદન છે, આપણો બાપ છે. રામને બીજાની ઉપમા ન લાગે એવો રામ છે. પણ સબરીના બોર હેઠા ખાધા ને બોર ખવાયો અઘરું ખડું. પણ બોર ખાવાની વસ્તુ કરી, બોર ખવાય. પણ અમારો ચલાળાનો આપો દાનો ઘોડું લઈને જતા હતા. છોકરી શિહકારા કરતી હતી જંગલમાં વગડામાં એકલી. એ સંત સાંભળી ગયા, અડી કાઢીને ગયા, બેટા કોણ છો? બાપુ છેટા રહેજો, મને ઊંદરી થઈ છે. મારા મા બાપ મને અહીં મૂકી ગયા છે. મારા માથામાં જીવડા પીડા, ઊંદરી થઈ છે. મારાથી છેટા રહેજો, ચેપ લાગશે. બેટા કાંઈ દવા કોઈ બીજી નથી. કાળિયો કૂતરો ચાટે ને તો જ મટે. કાળિયો કૂતરો ગોળવાળા પાણી રેડ્યા તોય ચાટતો નથી બાપુ. કે કાળિયો કૂતરો જો ચાટે બેટા તારી ઊંદરી માથું જીભેથી તો તારી ઊંદરી મટે કે? હા. તેથી ચલાળાનો આપો દાનો ઊંચા હાથ કરીને બોલ્યો તો ગાય મુરલીધર, હે કાળિયા ઠાકર, થોડીક વાર મને તારો કાળિયો કૂતરો બનાવી લે. મારે આ દીકરીની ઊંદરી મટાડી દેવી, મને તારો કાળિયો કૂતરો. સાહેબ આ દેશના સાધુ આ વાત કરવાનું કારણ એક જ કે બોર ખવાય, ઊંદરી ચાટવાની વસ્તુ નથી. ઊંદરી ન ચાટાય. પણ રામને તુલસીદાસ મળી ગયા. આપાદાનંદ કવિ તુલસીદાસ જેવો ન મળ્યો એટલે દુનિયા એને નથી ઓળખતી, ખાલી સૌરાષ્ટ્રમાં જ ખબર છે. આ ભજન કરવાનું આ કારણ, આપણું જે બધું રાખવાનું આ કારણ. એટલે હું તમે અહીં બેહીને ભેળા કાયમ થઈ છે. એવી જ્યારે વાત આવે એટલે મારે આપણે કેવું છે કે હનુમાન ચાલીસા હું લઈ લઉં કારણ કે હનુમાન જયંતિ છે. પણ એની પહેલાં ઓલું કવિત પૂરું કરી દઉં. એક કવિતમાં ઘણું બધું આવે. ઝંડાઓ નિશાન કે નિશાન તેને જાને કહો. મારા ને તમારા નામના ઝંડા આપણે બહુ પૈસા હોય આપણી પાસે, આખા દેશને ખરીદી લઈએ એટલા પૈસા. દાખલો આપું છું. અને આપણા નામના ઝંડા ગામો ગામ ફરકાવી જ્યાં આવે ત્યાં ઊભા રાખી કે મને યાદ કરજો, હું વયો જાઉં તો મને ભૂલતા નહીં. એટલે બહુ પૈસા હોય તો ઘડીક કોઈ ન બોલે હા કાંઈ વાંધો નહીં. પણ વયા જાય ને, મૃત્યુ થઈ જાય ને, બીજે દી ઝંડા ઉતરી જાય. બોલો ગયો કે ધજા ઉતારો, પૂરું થઈ ગયું. ઝંડાઓ નિશાન કે નિશાન તે જાને કહું, જાને હે ને કહું, દ્વાર દુદું ભી બજાનતે. હું તમે મારા તમારા નામના ઢોલ વગાડી, બહુ પૈસા હોય તો ગામડે ગામડે ઢોલ કાયમ વગાડવાના. મને યાદ કરજો, મને ભૂલતા નહીં, હું મરી જાઉં ભૂલતા નહીં. મરી જાય ઢોલી જે વગાડતો હોય જ બંધ કરી દઈએ. હવે હું હતો એ જોયો ગયો, ઢોલ બંધ થાય બીજા હું કે ખબર ઓલો કયો લાગે. હારો લ્યો માથાકૂટ મીઠી. ઝંડાઓ નિશાન કે આ એક જ કવિતમાં જોજો. નિશાન તેને જાને કહો, જાને હે ને કહો, દ્વાર દુદું ભી બજાનતે. અને ઊંચાઈ મહેલાન કે ઉઠાન તેને જાને કહો. મોટા મોટા આપણા નામના મહેલ બનાવી, હવેલીઓ બનાવી, ત્યાં તકતીઓ લગાડી મને ભૂલતા નહીં, આ મેં બનાવ્યો છે. તોય ભૂલી જાય, બીજા મંડે રહેવાથી એના નામ સડી જાય. ઝંડાઓ નિશાન કે નિશાન તેને જાને કહો, જાને હે ને કહો, દ્વાર દુદું ભી બજાનતે. ઊંચાઈ મહેલાન કે ઉઠાન તેને જાને કહો, જાને હે ને કહો, મત ગજ કે બંધાનતે. હજારોની સંખ્યામાં હાથી ઘોડા આપણા આંગણામાં બાંધી. હટાણે મોટરું આવી હતી, કરોડો રૂપિયાને લઈને આપણા આંગણામાં રાખી. તોય દુનિયા મરી જાય ભૂલી જાય. લ્યો આ કેવું? આટલા પૈસાથી કાંઈ હાલે તો ન હાલે. તો કોઈ એવી વસ્તુ તો છે છેલ્લે કહીશ. એવી કઈ વસ્તુ? તો એક નહીં ચાર છે. શાન તેને જાને, ગમે એટલી શાન લઈને ફરી દુનિયા બીજેથી ભૂલી જાય. શાન તેને જાને, ગુમાન તેને જાને, ગુમાન કરે દુનિયા યાદ ન રાખે. શાન તેને જાને, ગુમાન તેને જાને, ધન ધાન તેને જાને. અને કોટિક વિધાન, ધન ગમે એટલું દુનિયા ન જાણે. ધીરુભાઈ અંબાણી હતા ત્યાં એનું નામ હતું, એ વૈયા ગયા છોકરાનું નામ સડી ગયા. હવે ઓલા બે ના આવે. લ્યો આટલા પૈસા તો હા તોય મેળ પડે ના, તોય મેળ ન પડે. દુનિયામાં મેળ પડે જ નહીં. તો એના માટે શું કરવાનું? એ એક વસ્તુ નહીં, ચાર વસ્તુ છે કે દુનિયા કોઈથી ભૂલે નહીં. આટલી વસ્તુથી ન થાય, રૂપિયાથી ન થાય. એવી કઈ વસ્તુ? ચાર વસ્તુ. જો ચાર વસ્તુ એ છે રસિક બિહારી, ચાર બાત તે જહાન જાને, વિદ્યા
તુલસીદાસને ભૂલે નહીં, ગંગા સતીને ભૂલે નહીં, પાનબાઈને ભૂલે નહીં, નરસિંહ મહેતાને ભૂલે નહીં, નરદાસને ભૂલે નહીં, કવિઓ જે મેઘાણીને ભૂલે નહીં, દુલા કાગને દુનિયા કોઈ દી ભૂલે નહીં, સવા ભગતને ભૂલે નહીં. વિદ્યા હરિ ધ્યાન જેણે ભક્તિ કરી છે, આપણે બધા વયા જો અહીં બેઠા છે, દુનિયા કદાચ વર્ષો પછી ગમે એટલા વયા જાહે, પણ આ દેશની ધરતી માથે આ કંડોણાને ટીંબે બેઠેલો દેવું ભગત છે અને દુનિયા કોઈ દી ભૂલવાની નથી, કારણ કે એ સંત છે. વિદ્યા હરિ ધ્યાન તે કૃપાન તે, તરવાર હાથમાં લઈને જેથી જરૂર પડી તેથી ઉતર્યા છે ને ધર્મ માટે. પછી નાથો મોઢવાડો હોય તોય ભલે, રીણો ફોજાણી હોય તોય ભલે, દૂંદો ધાગડ હોય તોય ભલે, દેવાય બોદર હોય તોય ભલે, શિવાજી હોય, પ્રતાપ હોય, કોઈ પણ હોય, તરવાર લઈને ટાણે ઉતરી ગયો. વિદ્યા હરિ ધ્યાન તે કૃપાન તે સુદાન તે, જેણે દાન કર્યું છે સમાજમાં, જેણે બીજાના માટે આપ્યું છે. આ 4 જણાને દુનિયા નથી ભૂલવાની. રસિક બિહારી 4 બાત તે જહાન જાને, વિદ્યા હરિ ધ્યાન તે કૃપાન તે સુદાન તે. તો હનુમાનજી મહારાજની, કારણ કે હનુમાન છે. રાઘવને રણમાન તેથી હનુમો ભેળો ન હોત, તો રામના આહુડા રાજ કે તેથી લંકામાં કોણ લોત. તેથી લંકામાં આહુડા કોણ લોત. અને મેં એક સવયો કીધેલો કે ભરડે ngari ફૌજ મે હનુમો જીમ ગાડર ને કેહરી મરડે નિજ પૂછ ફરે અગ્નિ, અને ધરી ફેણ ફણી ધર જેવું કરડે, અને કરડે ગઢ લંક હુતાસ જીમે હનુમાન કુદે ધરણી તરડે, તો રડે સબરાજ કે બાલ ત્રિયા હનુ કરંટ બની દનિયું ભરડે. ઈ હનુમાનને લડાવતા જેથી તુલસીદાસ બેઠા, તેડી એને કીધું. ભગત બાપુ કવિ કાગ પણ કહે છે કે અવધપુરીમાં જેથી સન્માન બધાયના થયા ને મોતીડાની માળા પહેરાવી, તેથી પણ એ ઘટના બની કે હરિએ કંઠ મારે હાર પહેરાયો એને, તાગડા તોડી નાખ્યા. હનુમાનજી જે તાગડા તોડી નાખ્યા. મોતીડા કરડી એજી માળાયું ફેંકી એને, મોતીડા કરડી એ માળાયું ફેંકી એને, મોતી મોઢામાં નાખ્યા જગતમાં. એવો એક જ જન્મો રે એને રામને રોણી રાખ્યા. એટલે તુલસીદાસજી કહે છે તો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ સિંહ લોક ઉજાગર. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ સિંહ લોક ઉજાગર. રામ દૂત નતુલિત બલદામા, મંગલ કૌટ પવન મહાવીર વિક્રમ બજરંગી, કુમતી નિવાર સુમતી કે સંગી, કંચન ભરણ વિરાજ સુબૈસા, કાનન કુંડલ કુંડિત આશિષ कुंडल कुंचित कैसा, हाथ वज्र कर ध्वजा विराजय, कांधे मूंज जनेऊ साजय. शंकर सुवन केसर नंदन, तेज प्रताप महाजगवंदन, विद्यावान गुणी गति चातुर, राम काज करने को नातुर, प्रभु चरित सुनने को रसिया, राम लखन सीता मन बसिया. सूक्ष्म रूप धरि सही है दिखावा, विकट रूप धरि दंत जरावा, भीम रूप धरि असुर सहारे, रामचंद्र के काज संवारे, लाई सजीवन बसंत आए, हर सिर लाए.
આહુડા રાજ કે એ તેદી લંકા માં કોણલો लाई सजीवन लसन दियाये श्री रघुवीर हर्षि उर्लाये रघुपति बहुत बड़ाई तुम मम प्रिय परम संभाई सहस्र बदन तुमरो जस गावे हस गई श्रीपति कंठ लगाए संकादी मुनि सा नारद सारद सहित ऐसा संवेद पाल कहा लंकेश्वर भय सब जग जाना दुख शास्त्र भोजन पर भाना भोजन पर बहानो ले लो ताई मधुर बलदानो पर मुंदरी का मैल मुखमाही जल पिलाओ गए नजरजना प्रभु मुंदरी का मैल मुखमाही जल पिलाओ गए नजरजना ही दुर्गम काज जगत के जैसे सुगम मनु राम दुआर है तुम रखवार है होत नागना बिन पैसा सब सुख लहे तुम्हारी चरना तुम रख सकता हो को डरना आपन तेज संहारो आपे तीने लोग आंकते कांपे भूत पिशाच निकट नहीं आवे तीनों लोग आंकते कांपे भूत पिशाच निकट नहीं आवे महावीर राम तपस्वी राजा दिन के काज सकल तुम सादा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पा साधु संत तुम रखवावे असुर निकंदन राम दुलावे अष्ट सिद्धि नव निधि के दाता असवर देव जान राम रसायन तुमरे पासा सदा रहो रघुपति के दासा सदा रहो रघुपति के दासा तुमरो भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुबरपुर जाई जहाँ जन्म हर भक्त कहाई और देवता जीतन धरी हनुमन से सरसु करी संकट कटे मिटे सब पीरा दो तुम रे हनुमत बलदी जय 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 हनुमान जय 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 जो यह पढ़े हनुमान चालीसा हो सीधी साथी जवरी दास सदा हरि जय राती जयनाथ जय महल राती जयनाथ पवन तनय संकट हरान मंगल मूर्ति रूप राम लखन सीता सखी ए मोहे हृदय बसु सुरभुभ सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय અને ઈ હનુમાનનો રુદ્ર ઈ હનુમાનનો અંશ એટલે સોલંકી વસરાજ અને ઈ વસરાજનું એક ગીત મેં વંદના કરતા લખ્યું છે જ્યારે મોવાની પાસે ઢુંડાસ ગામના પાદરમાંથી વસરાજ સોલંકીની જાન નીકળે મંગળ ગીતો ગવાય જેમાં આજે અહીં ગવાણા છે ઈ આપણા ગીતોની પણ એક મજા છે હું ઘણીવાર કહું લોકગીત હોય લગ્ન ગીત હોય સરસ ફરમાઈશ સારી છે ફરમાઈશ ઉપર ખબર પડી જાય કેવો વર્ગ છે અને આ વિસ્તાર જ આપણો એવો છે કે અહીંયા નબળી ફરમાઈશ ન આવે હું મારા પ્રોગ્રામમાં કહું છું કે ઓઢણી ઓઢું ઉડી જાય એ ગીત અમારા નથી અમારી ધરતીમાં ઓઢણી ઉડે તો એને ખીલા ધરબી દેવામાં આવે એ ધરતી છે ભલા માણસ અહીંયા કોઈ દી નબળું ગીત ગાવામાં ન આવે નબળી વાત કોઈ દી સહન થાય નહીં કળજગને જોરે કરીને કોક દી થોરમાંય કેળા થાય એમાં મીઠપ ન મણાય હાચું હોરઠિયો ભણે એમાં મીઠપ ન મણાય કોઈ બહુ વરસાદ હારો થાય તો વંડી ઉપર સાજામાંથી છોડવા થાય સોમાય પણ એમાં ફોતરા ઉડી જાય 2 મહિનામાં
એમાં લોથા ન આવે, ધરાવીને ધાનનો નીપજે, કુળવીણ માળું ન હોય, ઓઠાકર જહળ જખરો નીપજે, જેની માં હોથલ પદમણી હોય, જનેતા વગર કોઈ દી હારા છોડવા ન થાય, ઈ વાત પાકે. હારી ધરા વગર હારા છોડવા થાય જ નહીં. અને ઈ એવું એક ફરજન, રાજપૂતનું ફરજન, એની જાન આવે દેવલમાં, એને જમાડે છે કુંડળીમાં. જાવા ટાણે કીધું હું છત્રી છું, એટલે મારી ફરજ હોય છે થોડું ઘણું કંઈક આપવા માટે ગયા, આગ્રહ કર્યો. ના પાડી માતાજી દેવલમાએ, કીધું કે જરૂર પડશે તેથી કહીશું. અને હજી ત્યાં જાન પૂગે છે અને અહીંયા મંગળ વર્તાય છે, રૂડા ગીતો ગવાય છે. કેવા ગીતો! થોડી આજ અહીંયા એવો ઉત્સવ છે એટલે મને યાદી થઈ, એટલે હું આપણે યાદી કરાવું. આપણા ગીતો પણ એવા છે કે ધમરે ના સોનલા ધમારે ના ઉપલાસી એવા હોનાની એ ધોહરીએ ધોરીડા જુજા માણા બરડા ફંદવા જતી નીકળ્યો વાણિયો, એવો એક બગારાનો વાણિયો બરડામાં જેથી ઉતર્યો તેથી ઢેલીબેન મેરાણી કરી. અને એમના પાસેથી આવા લગ્ન ગીતો મેઘાણીએ ઘણા મેળવા છે, પોતે લખે છે. આખી રાત સુધી ઢેલીબેન નામના મેરાણી છે, એ લગ્ન ગીત અને લોકગીતો બોલે અને મેઘાણી લખતા જાય. મેઘાણી કે અમે ચા પીવાનું ભૂલી જતા હતા, ખાવાનું ભૂલી જતા હતા. અને કેવા ગીતો! ઠાઠા ઠીડા ઢોલડિયા વગા, અરે વીરા તું તો ગાત ઢોલીડા રે વગા, ઉડો રે વાર લાગો પરવાને હાલ્યો
હવે તો બાયુ મળા રાતની જમનારી બાઈ તું આમ તો મારો વિષય સાહિત્ય હું શબ્દનો માણસ છું અને સૂરમાં કદાચ મારે બહુ આઘું પડી જાય પણ ફરમાઈશ છે એટલે હું લહેર કરાવું થોડી બહુ સરસ આપણું લોકગીત છે આવી રૂડી આંગવાળી રાત રાત્રે રમવાની
જાય. પણ રૂડા એ મંગળ વર્તાણા છે. આ બધા મળી અને આવું રૂડું કામ કરો છો. હિતળામાના નામ ઉપર કામ કરો છો, લીરબાઈમાના નામ ઉપર કામ કરો છો. એટલે આપણા ગીત મને યાદી થાય એટલે દાદ બાપુનું એક ગીતની મને અતાઉબેનું પણ છે એટલે કડીની યાદી થાય. દીકરી માટે કહે છે, દીકરી પરણી અને હારે જાય છે. હારે ગયા પછી ફળિયામાં ગામડામાં ખાટલો ઢોલિયો ટાળી અને લીમડા હેઠે બેઠો ને હામો ફળિયામાં વડલો અને લીમડાના છાંયે બેઠો બેઠો વડલા હામું જોવે. પંખી છે એ વડલામાં આવે પણ બોલતા નથી, ઉડીને પાછા વયા જાય. અને બાપ લખે છે દાદો, દાદ દીકરીને કાગળ લખે છે, બેટા પંખી આવે છે વડલામાં બે પણ ટવકો નથી કરતા, કારણ કે તારો ટવકો હામો નથી. એટલે દાદ કહે છે, શું કહે છે? એ મારા ફળિયાના એ વડલા કેરી ડાળે હિંચકો હિરલે ભર્યો રે. બેટા પંખીડા આવી રે ગાવીને ઉડી જાય તો હું તારો સાંભળ્યો રે. એ બેટા તારો બાપુ રે બાપુ એવો હાથ, બેટા તારો બાપુ રે બાપુ એવો હાથ મેં ગુંજામાં ભરી રાખી જો રે. જ્યારે ગાવે છે તારી બહુ યાદ, ચાનો સાનો ચાખી જો રે. એ મારા ફળિયાના એ વડલા કેરી ડાળ હિંચકો હિરલે ભર્યો રે. છેલ્લી કડી સાંભળજો. એ બેની તારી એ વડી બધી છે જોન ગરવાય, ન્યા ગરવો ટૂંકો પડ્યો રે. આહા તને સો સલામો મારા ફૂલ, તારી પાસે દાદ નાનો પડ્યો રે. બેટા તને સો સલામો મારા ફૂલ, તારી પાસે દાદ નાનો પડ્યો. પણ ઘણો લાંબો રાઉન્ડ થયો છે, 1.5 કલાકનો થયો. કલાકને બદલે એટલે છેલ્લે 2 મિનિટ માટે હું એવા એક બે મર્દને તો હું કાયમ બધી વાતો કરતા હોય, પણ જે મને આવી જાય એમ, જેમ હું રામવાળાને યાદ કરું, જેમ પ્રતાપને યાદ કરું, દેવાદ બોદરને હું ઉગાને કરું, એમ એક હું નાગાજણ સિસોદિયાને બહુ યાદ કરું છું ઘણી વખત. કારણ કે સાંપનો મોરસો છેલ્લે 2 મિનિટ. સામના મોરસાની માથે જતી હિન્દુસ્તાન ઉપર જેથી પાળ ઉતર્યા પાકિસ્તાનના, અને આપણો દેશ કેટલો મહાન છે એ અમે વાતો કરીએ એટલું નહીં, પણ જેથી 50,000ની ફૌજ લઈ અને ખાબકો તો ટીકા ખાન આહિયા ખાન તા હુકમથી અને હજારોની કતલેઆમ જ્યારે બાંગ્લાદેશમાં કરી, તેથી ઇન્દિરાબેન ગાંધી આપણા એના હાથમાં હિન્દુસ્તાનનો મોડ હતો. તેથી બધાય દેશને અત્યારે જે દેશ સમાજ સેવાની વાતો કરે છે ને અમેરિકા ને લંડન કે અમે તો સેવાને માની, તેથી બધાયની હારે ફરીથી આ દેશની એક બાઈ માણા ઇન્દિરા ગાંધી અને કીધું તો અમને કોઈ સાથ આપો. 1 કરોડ જેટલા બાંગ્લાવાસીઓ અમારા દેશમાં આવ્યા છે, રોટલો દેવો છે. ઓલાએ મારી નાખ્યા, 30 લાખનું કતલ કરી નાખ્યું હતું આયા ખાને, 30 લાખનું. અને જે આવ્યા છે એને અમારે બચાવવા, અને હવે અમને મદદ કરો થોડી ઘણી, અને પાકિસ્તાનને કંઈક સમજાવો. તેથી બધાએ અવળા મોટા ફેરવી ગયા હતા આ સેવાની વાતો કરવાવાળા. તેથી આહિયાને તે આપ્યો અને જડબા તોડ જવાબ. તેથી ખંડ નવે ખળ ભળવ્યા ઉછળ્યા શાયર આબ. ઇન્દિરાબેને પડકારને તેથી ઝીલ્યો હતો. અને એ વખતે પંજાબનો સરતાજસિંહ નામનો આપણો બ્રિગેડિયન, અને એણે જદી આપણી સેનાના જુવાનને ઓસિંતાનો હલ્લો થયો. જાજી સેનાનો, આપણી ટુકડી નાની હતી, પ્રજા હતી, ટુકડે. અને ઓલા એક હારે જદી હલ્લો કર્યો. તેથી બધા યુવાનોને ઊભા કરી અને આ દેશનો સરતાજસિંહ બોલ્યો હતો કે પાકિસ્તાનનો જાજી બધી ફૌજ આવી છે, આપણી પાસે પૂરી બાતમી ન હોય તો આપણે એને મરી તો જાય, આગળ મા માટે મરવા જ આવ્યા છે, પણ અહીંયા આવી જાય તો એ સેનાને આપણે ન જીતી તો આપણી 2 કિલોમીટર આપણી હદ વહી જવાની છે. શું કરવું? આમાંથી કોઈ એવો યુવાન છે કે એકલો જાય, સેનાને ખબર ન પડે એમ રાતમાં 5 દિવસ સુધી ગયો તો? મેં એવું વાંચ્યું છે, 5 દિવસ સુધી નાગાજણ સુધી ગયો તો. 5મે દી જોવાઈ ગયો, પકડાય. કાયમ થોડી બાતમી. આ તો અઘરું હતું ને. અને કોઈ એવો છે કે પૂરી બાતમી, જેમ
શેવાડાનું ખેતર હોય ને છેલ્લું પાણી ઘટ્યું હોય નાનું ખેડું હોય અને ગાભે આવેલા ઘઉં હોય ને પાણી ન મળ્યું હોય અને ઘઉંના ડુંડા જેમ આમ મરડાય ને એમ આખી સેનાના યુવાનોના મૂંડા આમ થઈ ગયા હતા કે મરી તો અગડી જાય બધાને હારે મરવું હેલું પણ એકલો સેનાની બાતમી લેવા રાતનો કેવી રીતે જાય આ મોરસામાંથી બધાય નીચું જોઈ ગયા એટલે એને યાદ કરી છે એક પછી એક નીચા મૂંડા મીંડા થવા અને ફૂટલો જુવાન 20 વર્ષની જેની ઉંમર મૂછના કાતરા ફૂટતા આવે છે પણ નવ ગયંદર રઘુવંશ મણી અન રાજ ગલાન સમાન તૃણ જેમ લંગરા બંધ નાખે બરડાની માટીમાંથી જેને કહેવાય ઉત્પલ થયેલો એ મોઢોડો મેર ઊભો થયો ડગલા દીધા અને મૂછના કાતરા હજી ઝીણા ઝીણા હતા એની માથે હાથ ફેરવીને કીધું સરતાજજી મારા બાપને કઈ ઘરમાં દાણા ખૂટી ગયા હતા એટલે નથી ભરતી થયો એ તો આફ્રિકા નાયરોબીમાં રહેવા વાળો પણ હિન્દુસ્તાનની મારે સેવા કરવી હતી મારા એક પછી એક બાપ દાદા એવા છે એટલે બાતમી લેવા માટે લઈને મરી જાવું એટલું જ નહીં પણ પૂર્ણ રીતે બાતમી બધી મેળવી અને અહીં સુધી હું પહોંચી જાઉં તમને કહી દઉં એની પહેલા કાળ પોતે મને રોકવા આવે અને એને ઠપાટ મારી ન વયો આવું તો હું મેરનો દીકરો ન કહેવા હું રૂડીબાઈનો સાયો ન કહેવા હું કરશન મોટો મારો બાપ ન કહેવાય અને હું જાઉં છું અને સાહેબ નીરો 5 દિવસ સુધી પૂરી વાત 5મે દી ખબર પડી ગઈ મશીન ગનનું છૂટ્યું ગોળીઓથી વિંધાઈ ગયો લોહીની છેદરી ઉડાડતો નવરાત્રીનો ગરબો જેમ દીકરી માગવા આવતી હોય ગામડામાં માથે ગડબડિયા ગોરાઓ રાજ કરીને અંદર દીવડો હોય મોડું થઈ ગયું હોય થોડુંક અંધારું હોય અને દીવડાના એક એક કાણામાંથી જેમ હેરડા છૂટે ને લાલ હેરડા નીકળતા હોય બહાર એમ નાગાજણના શરીરની માથેથી હેરડા લોહીના ફુવારા ઉડતા હતા ને આવીને પીડો ને સરતાજજીને કીધું કે આમ છે આટલી ટુકડીઓ આવા હથિયાર આટલા બોમ્બ આટલા હલ્લો કરવાના છે આટલી સેના અહીંથી ખાબકવાની છે એક એક ટુકડીએ હું ફરી મોતને મોઢામાં લઈને બધું જાણ્યું અને પછી નાગાજણ સિસોદીએ પ્રાણ છોડ્યા હતા એવો મરદા મરદ છે આ દેશની ધરતીનો કેવી મોટી પણ આ વાતો કર્યા કરી તો રે નકર ખબર નહીં હોય ઘણાને ખબર નથી આ શું એટલે છેલ્લે કેમ લડ્યો હોય છે મારા મામા ડાયરીની પણ ફરમાઈશ એમને ગમે અને હું કાયમ યાદ કરું કે એ કેવી રીતે ગોળીઓ વિંધાતો નિહીર હોય છે છેલ્લા બારવટિયા રામવાળાને લડાવતા ગીગા બારોટનું સપાખરું છે ચારણો કેવી રીતે છંદ બોલે કે હાથા તોડી આ પાંજરા વાળા હાકળથી બાગ બાગ બોલે ગામ ગામ દિયા હાથ બાગ નાની સીતા દેહી જમુ જાળા પછુટા પેનાગ જાણી સીતા આસમાન કેના કોટા ગમ રાગ કાળા ફાળા વેગવાળા ભલે કાળા વેર જાગા હા મમા જાળા ફાળા વેગવાળા ભલે કાળા વેર જાગા પાડવાળા રંગા કાળા રગ કાળા પૂરંગન ભોજાળા કે તેળા વાહે વાદળા રે નોર પાડે પાડે તાળે તાળે કાળા 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 આગારણ તોડિયા એક પડકારો દઈ દો એટલે મારો થાક ઉતરી જાય ખમા ખમા બાપ લડકા પતાળે સાજ લડકા લાગી લડકા આવા ગીતો ગાતા તેથી નાથો મોઢવાડો ઊભો થતો નાગાજણ સિસોદીયો દૂધો ધાગડ દેવાજ બોદર રણ પ્રતાપ શિવાજી એવા જૂતો તેથી અમે આવા છંદો બોલતા ત્યાં એ ધર્મને ઠીકાણે ઊભા થતા પછી ભોજો મકવાનો હોય તો ભલે હાજો નદાણીઓ હોય તો ભલે અને દૂધો ધાંગડ હોય તો ભલે અને એવી રીતે ચારણો જ્યારે છંદ બોલવા ઉતરે મારા યશવંતભાઈ જાંબુડાવાળા એમ કે અને ક્ષત્રિયો હાથમાં તરવાર લઈને ધર્મને ધીંગાણે ઉતરે પછી દેવોને ગોઠવાઈ જવું દખલગારી ન કરવી એટલે
બાપ તણો શિરવો ઢણો એ મળી હીરબાઈ ને હેમાળાનો ગળે હાર પણ શેષનાગના એ હોનબાઈ ના પગે હાકડા સજતી સજે શણગા ચિત્તોડગઢ થી છૂટતા મારો મહારાણો રજળતો થઈ ગયો કે આરાવલી માં અટકી અને ઓલા શાહની સામે થયો એની રાણી એના રાજકુમારો કેવા વૈશાતા વનવાસમાં અમારા દેશની આવી જનેતા ધન્ય ધરાસો